મિત્રો, અત્યારે હું તમને મોહનથાળ કેવી રીતે બનાવવો તેની રેસીપી આપું છું અને આ મારા મમ્મી બનાવે છે મોહનથાળ. તો સૌથી પહેલાં તો તેણે 500 ગ્રામ ચણાના લોટનો મોહનથાળ બનાવવાનો છે. તેમાં 100 ગ્રામ જેટલું દૂધ અને 100 ગ્રામ જેટલું ઘી ગરમ કરવા રાખી દીધું છે. હવે આ મિશ્રણને તે ચણાના જાડા લોટમાં એટલે કે ચણાના કરકરા લોટમાં એડ કરી અને એકદમ સરસ હાથથી મિક્સ કરે છે અને પછી તેને દબાવી લોટને અને અડધો કલાક સુધી રહેવા દેશે એટલે આપણો સરસનો દાણેદાર મોહનથાળ તૈયાર થઈ જશે. તો જુઓ, અહીંયા મારા મમ્મી તે લોટને દાબી અને રાખી દે છે અડધો કલાક માટે. તો ધાબો આપી દીધો હતો અને અડધો કલાક પછી આ ધાબો આપેલા લોટને ચાયણાથી ચારી લે છે. બધા લોટને આવી રીતના ચારી લેવાનો. એટલે ધાબો આપેલા લોટથી આપણે જો મોહનથાળ બનાવીએ ને તો દાણેદાર એકદમ સરસ થાય છે અને મારા મમ્મીના હાથનો મોહનથાળ તો આમે એકદમ સરસ પોચો અને મસ્ત બને છે. તો મિત્રો, મારા મમ્મીની આ મોહનથાળની રેસીપી જો તમને સારી લાગે ને તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. જો આવી રીતના બધો લોટ ધીરે ધીરે કરીને ચારી લે છે અને હવે લોટને ઘી મૂકીને શેકી લે છે. લગભગ 500 ગ્રામ લોટ હોય ને તો 500 ગ્રામ ઘી નાખો તો પણ ચાલે, પણ એનાથી થોડુંક ઓછું નાખીએ ને તો પણ ચાલે. એટલે એકદમ સરસ ઘીમાં શેકી લેવાનો. સેજ લાલાશ પડતો થાય ત્યાં સુધી લોટને શેકવાનો. આ લોટ શેકાતા થોડીક વાર લાગે છે. મીડિયમ તાપે શેકવાનો. હમણાં જુઓ કેટલો ફ્લફી થઈ જશે લોટ. ધીરે ધીરે શેકતા જવાનું. જો હવે આપણો લોટ શેકાવા જ આવ્યો છે તો આ લોટને એક વાસણમાં કાઢી અને પછી એ જ વાસણમાં જેમાં લોટ શેક્યો હતો ને એ જ વાસણમાં ચાસણી મૂકી દેશે. અને જો અહીંયા ચાસણી કરવા માટે પાણી મૂકી દીધું છે ગરમ. અને 500 ગ્રામ લોટ હોય ને તો એનાથી થોડીક ઓછી એટલે 400-450 ગ્રામ જેટલી ખાંડ નાખીએ ને તો પણ ચાલે. એટલી ખાંડ નાખી દેવાની એટલે આપણો મોહનથાળ એકદમ માપસર ગળ્યો બને. જો થોડુંક મીઠું વધારે ખાતા હોય તો 500 ગ્રામ ચણાના લોટમાં 500 ગ્રામ ખાંડ નાખવાની, નહીં તો થોડીક ઓછી નાખો ને તો પણ ચાલે. અને મોહનથાળ બનાવવા માટે આપણે 1 તારની ચાસણી લેવાની છે. જો થોડીક વધારે ચાસણી થઈ જાય તો કડક બની જાય છે મોહનથાળ. અને કલર નાખવો હોય તો કલર પણ નાખી શકો અને ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો. અને જો આપણી ચાસણી થઈ ગઈ છે તૈયાર. હવે શેકેલો લોટ હતો એ બધો ચાસણીમાં નાખી દેવાનો અને થોડીક વાર માટે હલાવી દેવાનું કે જેનાથી બધું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય. અને છેલ્લે નાખી દેવાનો આપણે જાયફળ અને ઇલાયચીનો પાવડર. એટલે સરસ મજાની સુગંધ આવે મોહનથાળમાં. અને મારી મમ્મી ઘી નાખે છે ઉપરથી. અને તમારે નાખવું હોય તો નાખી શકો, ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો. તમને એવું લાગે કે થોડુંક ઘી ઓછું છે તો નાખવાનું. અને જુઓ કેવો મસ્ત યમ્મી લાગે છે ને મોહનથાળ. અને અહીંયા એક થાળીમાં પહેલાંથી જ ઘી લગાવીને રાખી દીધું હતું. એટલે હવે આપણો આ મોહનથાળ તૈયાર થઈ જાય એટલે થાળીમાં પાથરી દેવાનો. તો જુઓ, મોહનથાળ થઈ ગયો છે તૈયાર અને હવે થાળીમાં પાથરી દે છે. અને થોડોક ઠંડો પડે ને પછી એમાં ચોસલા પાડી દેવાના એટલે મસ્ત મજાનો મોહનથાળ બનીને તૈયાર. અને ઉપરથી છાંટી છે ખસખસ. નાખવું હોય તો નાખો, તમે સ્કીપ પણ કરી શકો. જુઓ, મોહનથાળ બનીને તૈયાર.